નૃત્ય કલા શબ્દ ઉપર આપણે ધ્યાન આપીશું. મિત્રો, આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જેમાં ચેપ્ટર 2 ની અંદર ભારતનો સાંસ્કૃતિક વારસો, જેમાં હસ્તકલા અને લલિત કલાના વિભાગમાં આપણે એક નવા મુદ્દા પર વાત કરી રહ્યા છીએ, અને એ છે મિત્રો, નૃત્ય કલાના ક્ષેત્રમાં ભારતે કરેલી પ્રગતિ જણાવો. આપણો સવાલ મિત્રો મહત્વપૂર્ણ છે. નૃત્ય કલાના ક્ષેત્રમાં ભારતે કરેલી પ્રગતિ જણાવો. તો આ સવાલની અંદર આપણે સવાલને સમજીએ. નૃત્ય કલા શબ્દની આપણને વાત કરી છે. નૃત્ય કલા શબ્દની જે વ્યુત્પત્તિ છે, એટલે કે એનું ઉદ્ગમ જે છે, જન્મ સ્થળ, એ મૂળ કઈ ભાષા પરથી છે? કે ભાઈ સંસ્કૃત શબ્દની અંદર નૃત્ય શબ્દ પરથી એનો ઉદ્ગમ થયેલું છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે સંસ્કૃતની અંદર જે નટ ધાતુ પરથી નૃત્ય શબ્દનો ઉદ્ભવ થયો. જ્યારે નૃત્ય શબ્દની આપણે વાત કરતા હોઈએ ત્યારે એની અંદર મુખ્યત્વે 3 બાબતો પર ભાર મુકાય છે. આ 3 બાબતો કઈ? કે એક આવશે તાલ, કે આજે સંગીતની અંદર તાલનું મહત્વ વધારે છે. ત્યાર પછી બીજો શબ્દની સાથે જોડાયેલો છે સંગીતના ક્ષેત્રમાં, નૃત્ય કલાના ક્ષેત્રમાં, અને છે મિત્રો લય, કે એના લય પ્રમાણે કામ કરવું પડે. અને ત્યાર પછીનો ત્રીજો શબ્દ છે સૌંદર્ય, સુંદરતા. એટલે નૃત્ય એ 3 શબ્દો સાથે સૌથી વધારે જોડાયેલો છે, અને એ છે મિત્રો તાલ, લય અને સૌંદર્ય. મિત્રો, નૃત્યની શરૂઆત ક્યારથી થઈ? પ્રાચીન સમયથી આપણે જોતા આવ્યા છીએ. નૃત્યના દેવાધિદેવ કોણ? એવું કહેવાય છે કે ભગવાન શિવ ને આપણે નૃત્યના આદિદેવ તરીકે ઓળખીએ છીએ. અને આદિદેવ ભગવાન શિવ એટલે નટરાજ, જેના નામ પરથી એનો ઉદ્ગમ સ્થળ માનવામાં આવી રહ્યું છે. આજે આપણે સંગીતના ક્ષેત્રની અંદર આ દેવાધિદેવ નટરાજ એટલે ભગવાન શિવ, અને ભગવાન શિવે પૃથ્વીવાસીઓને આ નૃત્ય કલા શીખવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર સૌપ્રથમ કલા લાવ્યા હોય એવું માનવામાં આવે છે. સાહિત્યના માધ્યમથી, ધાર્મિકતાઓની બાબતથી આપણે એને જોતા આવ્યા છીએ. મિત્રો, સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આપણા ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં ઘણી બધી કલાઓ છે. આમ તો મિત્રો નૃત્યો ઘણા બધા પ્રકારના છે, પણ અહીંયા આપણે પાઠ્યક્રમ પ્રમાણે કેટલાક પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. તો એ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં એક આવશે મિત્રો ભરતનાટ્યમ. ત્યાર પછી આવશે બીજો કુચીપુડી નૃત્ય. ત્રીજો આવશે કથક નૃત્ય. ત્યારબાદ કથકલી, ઓરિસ્સી અને મણિપુરી નૃત્યો. અહીંયા આપણે આટલા નૃત્યોનો પરિચય મેળવવાનો છે. એટલે સવાલ આપણો છે મિત્રો, નૃત્ય કલાના ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિને સમજાવો. આ સવિસ્તાર સવાલ છે, પણ એ સવિસ્તાર સવાલની અંદર કેટલીક નાની બાબતો આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈ રહ્યા છીએ મિત્રો ભરતનાટ્યમ, કારણ કે નૃત્ય કલાના આદિદેવ નટરાજની જે મૂર્તિ તમારી સામે જોઈ શકાય છે. તો અહીંયા આપણે હવે ત્યાર પછીના મુદ્દા પર જઈ રહ્યા છીએ, અને એ છે મિત્રો ભરતનાટ્યમ. મિત્રો, ભરતનાટ્યમ નું ઉદ્ગમ સ્થળ કયું ગણવામાં આવે? રાજ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમિલનાડુ આવશે, અને જિલ્લાની દ્રષ્ટિએ જોઈએ તો તાંજોર જિલ્લો આવશે. એટલે આપણે અહીંયા જોડકાના રૂપમાં પણ ધ્યાન રાખીશું. ખાલી જગ્યા અથવા વિકલ્પના રૂપમાં કોઈ પણ રીતે સવાલ પૂછાય
કે ભાઈ ભરતનાટ્યમનું ઉદ્ગમ સ્થળ કયું? તો રાજ્ય હોય તો તમિલનાડુ લાગુ પડે, અને જિલ્લો પૂછાય તો તાંજોર. જોડકાની દ્રષ્ટિએ પણ ધ્યાન રાખીએ, ભરતનાટ્યમની સાથે તાંજોર આવશે. મિત્રો, ભરતનાટ્યમ શબ્દ તમે જોઈ શકો છો કે ભાઈ એનો ઉદ્ગમ સ્થળ કે ભરત મુનિ એક ગ્રંથ રચ્યો હતો. ઘણી વખત સવાલ પૂછાય કે ભરત મુનિએ કયા ગ્રંથનું નિર્માણ કર્યું હતું? તો એ આવશે ભરતનાટ્યમ. અને ભરતનાટ્યમ દ્વારા, ભરત મુનિ દ્વારા જે ગ્રંથ રચવામાં આવ્યો એ ગ્રંથનું નામ અહીંયા કયું આવશે? નાટ્યશાસ્ત્ર. આગળ આપણે નાટ્યશાસ્ત્રનો પરિચય પણ મેળવવો છે. ત્યાર પછી બીજા એક રચયિતા છે જેનું નામ છે નંદિકેશ્વર રચિત. નંદિકેશ્વર એ કયા પ્રકારના ગ્રંથનું નિર્માણ કર્યું છે? તો એ છે મિત્રો અભિનવ દર્પણ. આ બે શબ્દો ધ્યાનમાં લેજો. ભરત મુનિના ગ્રંથનું નામ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વરના ગ્રંથનું નામ અભિનવ દર્પણ. હવે આ બંને ગ્રંથો કોની સાથે જોડાયેલા છે? કે ભરતનાટ્યમ ગ્રંથ સાથે જોડાયેલા છે. ભરતનાટ્યમ ગ્રંથને એને વંશ પરંપરાગત જાળવી રાખવામાં કેટલાક કલાકારોએ પણ કામગીરી બજાવી છે. તો આવા કેટલાક ભરતનાટ્યમ સાથે જોડાયેલા કલાકારો, જેમાં એક છે મિત્રો મૃણાલિની સારાભાઈ, બીજા છે ગોપી કૃષ્ણ. ફિલ્મ ક્ષેત્રની અંદર પણ કેટલીક જાણીતી અભિનેત્રીઓના નામ એની અંદર સામેલ છે. તો ફિલ્મ ક્ષેત્રે જાણીતી અભિનેત્રીઓમાં એક છે પ્રાચીન અભિનેત્રી, એ છે મિત્રો વૈજયંતી માલા, અને બીજા એક અભિનેત્રી જેનું નામ છે હેમા માલિની, જેમણે આ કલાને જાળવી રાખવામાં ફાળો આપેલ છે. તો મિત્રો, ભરતનાટ્યમનો પરિચય જણાવો, આવો એક સવાલ પૂછાય ત્યારે આપણે આટલા શબ્દો ખાસ પકડીએ કે ભાઈ ભરતનાટ્યમ, તમિલનાડુ ને તાંજોર, ભરત મુનિ દ્વારા નાટ્યશાસ્ત્ર, અને નંદિકેશ્વરનું અભિનવ દર્પણ, મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, હેમા માલિની અને વૈજયંતી માલા જેવા કલાકારો દ્વારા આ ગ્રંથને જાળવણી કરવાનો પ્રયત્ન. આ રીતે આપણે આ એક ભરતનાટ્યમનો પરિચય. ત્યાર પછી મિત્રો આપણે બીજા ગ્રંથ ઉપર આગળ વધીએ, અને બીજો ગ્રંથ છે આપણો છે કુચીપુડી નૃત્ય. મિત્રો, કુચીપુડી નૃત્ય એ કયા રાજ્ય સાથે જોડાયેલું છે? તો કે ભાઈ કુચીપુડી નૃત્ય એ આંધ્રપ્રદેશ સાથે જોડાયેલું છે. આ નૃત્યની રચના કયા સમયમાં થઈ હતી? કે 15મી સદીમાં થઈ હતી. કુચીપુડી નૃત્યમાં મુખ્યત્વે કઈ બાબતો પર ભાર મૂકવામાં આવે છે? કે સ્ત્રીના સૌંદર્યના વર્ણન પર ભાર મૂકવામાં આવ્યો છે. ઘણી વખત આવા સવાલો આપણને પૂછશે કે કઈ એવું નૃત્ય છે કે જેમાં સ્ત્રીના સૌંદર્યના વર્ણન પર આધારિત સ્ત્રીઓ અને પુરુષો દ્વારા કુચીપુડી નૃત્યનું વર્ણન જોવા મળી શકે? તો અહીંયા સ્ત્રીના સૌંદર્યના વર્ણનને આધારે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીજું, આ નૃત્યનું મૂળ સ્થાન કયું? કે આંધ્રપ્રદેશ છે. કુચીપુડીમાં સ્ત્રીઓ અને પુરુષો દ્વારા નૃત્ય કરવામાં આવે છે, અને એમાં પાયાની મુદ્રાઓને વણી લેવામાં આવી છે. એટલે આ નૃત્યનું જન્મસ્થળ કયું? કે ભાઈ આંધ્રપ્રદેશ. અહીંયા આપણે મહત્વપૂર્ણ પોઈન્ટને યાદ રાખીએ કે ભાઈ કુચીપુડી નૃત્ય કયા રાજ્ય સાથે જોડાયેલું છે? તો આંધ્રપ્રદેશ આવશે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ જે નૃત્ય છે એ નૃત્યને આગળ વધારવામાં, એને જાળવી રાખવામાં કઈ વ્યક્તિઓનો ફાળો છે? તો મિત્રો એની અંદર આવશે ગુરુ પ્રહલાદ શર્મા છે, બીજું રાજા રેડ્ડી છે, યામિની રેડ્ડી છે, શોભા નાયડુ છે. આવા જાણીતા નર્તકોએ આ શૈલીના વારસાને વિખ્યાત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, સામાન્ય રીતે આ નૃત્ય ઘણું બધું ધાર્મિકતાઓ સાથે જોડાયેલું છે. આપણો દેશ એટલે ધાર્મિકતાને વરેલો દેશ પણ ગણી શકાય. એ આપણી અંદર રગરગમાં વસેલી છે.
જેને આપણે આજે પણ પાલન કરી રહ્યા છે અને સંસ્કૃતિ થકી જ આજે ઘણા બધા નૃત્યો પણ જોડાયેલા છે. તો આ એક બીજું નૃત્ય આપણે જોયું અને હતું મિત્રો કુચીપુડી. ત્યાર પછી આપણે એક ત્રીજા નૃત્યનો પરિચય આપણે મેળવી રહ્યા છીએ મિત્રો, અને એ ત્રીજું જે નૃત્ય છે અને નૃત્યનું નામ છે કથકલી નૃત્ય. મિત્રો કથકલી નૃત્યનો આપણે પરિચય મેળવવો છે. કથકલી નૃત્યનો પરિચય મેળવો. ઘણી વખત આપણને આવો સવાલ પૂછાય કે ભાઈ કથકલી નૃત્યનો પરિચય મેળવો. તો મિત્રો કથકલી નૃત્યનું મૂળધામ કયું એ આપણે ધ્યાનમાં લેવું પડશે. કથકલી નૃત્યનું મૂળધામ કયું? તો કે એ કેરળ આવશે. તો ઘણી વખત આ સવાલ પૂછાય છે. ઘણી વખત ચિત્રોના માધ્યમથી પણ પાઠ્યપુસ્તકની અંદર કદાચ ચિત્રો ન હોય એવું બને, એના આધારે આપણે એવા સવાલો ન પૂછીએ, પણ એની અંદરથી ઘણી વખત એવા સવાલો પૂછે કે મને ઓળખી બતાવો, અને એના આધારે આવો સવાલ પૂછે. તેની અંદર જે લક્ષણો હોય એનું વર્ણન કરવામાં આવે. ભાઈ કથકલીનું મૂળ ધામ કયું? તો કે ભાઈ કેરળ આવશે. પછી કથકલી શબ્દ કયા પૌરાણિક ગ્રંથો સાથે જોડાયેલી ઘટનાઓ છે? તો મિત્રો કથકલી શબ્દની અંદર પૌરાણિક ગ્રંથો કયા હતા? ભાઈ મહાકાવ્યોનો પરિચય એમાં આવેલો છે. મહાકાવ્યની અંદર આવતા કેટલાક પાત્રોના આધારે એનું વર્ણન કરવામાં આવેલું છે. અને મહાકાવ્યો એટલે મહાભારતના કેટલાક પ્રસંગો એની અંદર જોવા મળી શકે. આ પ્રસંગો એમાં સંસ્કૃતનો પણ ઉપયોગ કરેલો હોય ભાષા તરીકે, મલયાલમ ભાષામાં પણ ઉપયોગ કરેલો હોય. આવા મિશ્રિત નાટકો જેને પાછળથી કથકલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કથકલી એ કેરળ રાજ્ય, બીજો મહાભારતના કેટલાક ગ્રંથો સાથે જોડાયેલું છે. સંસ્કૃત અને મલયાલમ મિશ્રિત ભાષાનો પણ એમાં ઉપયોગ થયેલો છે. વેશભૂષાની વાત કરીએ કે ભાઈ કથકલી નૃત્યની વેશભૂષા કેવી છે? કે ભાઈ ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે. એના પાત્રોને ઓળખવા માટે એના ચહેરા ઉપર વિશિષ્ટ પ્રકારનું ચિત્રામણ કરવા, એટલે નૃત્યને ઉપર જોવામાં આવે કે એના પર વિવિધ પ્રકારની ડિઝાઇન જે ચિત્રામણ કરવા આવે છે, જેના થકી જ આપણને આ નૃત્યની એક ઓળખ ઊભી થતી હોય છે. આ નૃત્યમાં નટ જે છે એટલે કે જે રંગમંચ ઉપર જે નૃત્ય કરનાર વ્યક્તિ હોય ને આપણે નટ કહીએ છીએ. એ નટ છે કલાત્મક મુકટ ધારણ કરતો હોય છે. મિત્રો ઘણી વખત આપણે જોઈએ છીએ કે એનો નટ છે, નૃત્યનો જે મુગટ જે હોય છે માથા ઉપરનો, એ નૃત્ય માથા કરતા પણ થોડોક વધારે મોટો જોવા મળતો હોય છે. એટલે મુકુટ ધારણ કરીને રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર એ પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. તો આ એક કથકલી જે નૃત્ય છે એ મિત્રો કેરળ સાથે જોડાયેલું છે. હવે આપણે એને જવાબના રૂપમાં થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કથકલી શબ્દ કે ભાઈ કેરળ, પૌરાણિક ગ્રંથો, આ ઉપરાંત એના નટ છે તેના ચહેરા ઉપર વિચિત્ર એટલે કે ચહેરા પર સરસ મજાનું કલાત્મક ચિત્રણ જે સુંદર દેખાતું હોય છે, અને ત્યારબાદ દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પડદા પર પાછળ આવીને એક સંગીતની ઓળખ આપી અને હાવભાવ દ્વારા રજૂ થાય. આ કલાને સજીવ કરવામાં, એને જાળવી રાખવામાં કેટલાક અન્ય કલાકારોનો પણ ફાળો જોવા મળી રહ્યો છે. તેવા એક કવિ કેરળની અંદર થઈ ગયા જેનું નામ છે વલ્લથોડ. ત્યાર પછી બીજા છે કલામંડલમ કૃષ્ણપ્રસાદ, ત્રીજા છે શિવારમણ, કે જેમણે આ કલાને જાળવી રાખવામાં વિશેષ ભૂમિકાઓ ભજવી છે. તો આ રીતે મિત્રો કથકલી નૃત્ય જોડકાના રૂપમાં પૂછાય તો કેરળ આવશે. કદાચ એવો સવાલ પૂછાય કે મને ઓળખી બતાવો, તો એની રીતે પણ કેટલાક સવાલો પૂછાય. એમાં કેટલા વર્ણન અંદર આપવામાં આવતા હોય છે કે ભાઈ કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યના રૂપમાં છે,
મહાભારતના કેટલાક ગ્રંથોની વાત કરવામાં આવી છે. એના ચહેરા ઉપર સરસ મજાનું ચિત્રામણ હોય છે અને માથા ઉપર માથા કરતા વધારે પહોળાઈ ધરાવતો એક મુકટ હોય છે અને ચહેરા ઉપર હાવભાવ. તો આ કયા નૃત્ય સાથે જોડાયેલી બાબતો છે? તો મિત્રો એ કથકલી નૃત્ય સાથે આવશે. ત્યાર પછી આપણે એક નવા નૃત્યની વાત કરીએ અને એ છે મિત્રો કથક નૃત્ય. મિત્રો કથન કરે સો કથક કહાવે. કથન એટલે કે વર્ણન, કથા, કે જે વ્યક્તિ કથા કરતો એને આપણે કેમ કથાકાર કહીએ છીએ, એમ કથન કરી રહ્યા છે. અહીંયા કોઈક વાતની રજૂઆત કરનાર વ્યક્તિની વાત છે કે કથન કરે અને આપણે કયા નામથી ઓળખીશું? તા કે ભાઈ કથક તરીકે ઓળખવામાં આવશે. એટલે કથન કરે સો કથક કહાવે. આ વાક્ય પરથી કથક શબ્દ ઉતરી આવ્યું છે. મિત્રો મહાભારતની અંદર આપણે કેટલાક પાત્રો જોયા છે, સાંભળેલા છે અને આપણને ખબર પણ છે. તો મહાભારતમાં એક પાત્ર છે શ્રી કૃષ્ણ અને એની સાથે જોડાયેલ ગોપીઓ. એ કૃષ્ણ ભગવાન જ્યારે ગોપીઓ સાથે નૃત્ય કરતા હોય છે, એ નૃત્ય સાથે જોડાયેલી કેટલીક જે કથાઓ છે, પ્રાચીનતાના રૂપમાં જોડાયેલી જે કથાઓ, એના આધારે આ કથક નૃત્ય વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકસિત છે. ઘણી વખત આપણને સવાલ પૂછાય કે કથક નૃત્ય કયા રાજ્ય સાથે જોડાયેલ છે? તો આપણે ઉત્તર પ્રદેશનો આપણે ઉલ્લેખ કરીએ. ધ્યાન રાખજો, કથક નૃત્યનો ઉલ્લેખ ઉત્તર પ્રદેશ સાથે આપણે લઈશું. હવે આ નૃત્યની કેટલીક વિશેષતાઓ પણ છે કે એમાં એક પગ ઉપર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓનો પહેરવેશની વાત કરીએ તો કે સ્ત્રીઓ નૃત્યમાં ચોડીદાર પાયજામા પણ પહેરતી હોય છે. ત્યારબાદ સ્ત્રીઓની ઉપર જે ઘેરવાળું વસ્ત્ર પણ પહેરતી હોય છે. હવે આ આપણી જે નૃત્ય કલા છે, કથક નૃત્ય કલા છે, એને જાળવી રાખવામાં કેટલાક કવિઓનો પણ ઘણો ફાળો છે. તો મિત્રો એવા કવિઓના નામ આપણે યાદ કરીએ તો એક છે બિરજુ મહારાજ, બીજું છે સિતારા દેવી, ત્રીજું છે કુમુદની લાખિયા, જે કે જેમણે આ કલાને જીવંત રાખવાનું કામ કર્યું છે. તો આવી રીતે આપણે આ જે નૃત્યની વાત કરીએ છીએ, નૃત્ય કયું આપણું? કથક નૃત્ય છે. અને કથક નૃત્ય એટલે કે કથન કરે સો કથક કહાવે, આ ઉક્તિ કયા નૃત્ય સાથે જોડાયેલ છે? આવો ઘણી વખત સવાલ પૂછે. કથન કરે સો કથક કહેલાવે, આ ઉક્તિ કયા નૃત્ય સાથે જોડાયેલી છે? તો મિત્રો કથક આવશે, કે જેમાં કૃષ્ણ અને ગોપીઓ સાથે નૃત્યની કથાઓ આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ એમાં સામેલ છે. અને પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદની લાખિયા, જેમણે આ કલાને જીવંત રાખવાનું કામ કર્યું છે. મિત્રો ત્યાર પછી આપણે એક નૃત્ય ઉપર આગળ વધીએ અને એ છે મિત્રો મણિપુરી નૃત્ય. મિત્રો દરેક નૃત્યની સાથે કંઈક ને કંઈક ધાર્મિકતાઓ જોડાયેલી છે. તેના વિશે પણ આપણે આગળ જતા વાત કરીશું કે ભાઈ મણિપુરી નૃત્ય જે છે, એ મણિપુરી નૃત્યમાં કઈ બાબતો જોડાયેલી છે. મિત્રો આપણા પૂર્વના ભાગમાં આવેલું એક રાજ્ય જેનું નામ છે મણિપુર, એ મણિપુરની પણ કેટલીક ધાર્મિકતાની સાથે જોડાયેલી છે. તો મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર એ મણિપુર રાજ્ય છે. મિત્રો મણિપુરની પ્રજા દરેક પ્રસંગે ઉત્સવ જ્યારે પોતાના રાજ્યની અંદર જ્યારે કોઈ એવી ધાર્મિકતા હોય ત્યારે એ પ્રસંગે આ નૃત્ય કરવામાં આવે છે. તો મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની જે બાળ લીલાઓ જે છે, ભગવાન શ્રી કૃષ્ણની જે રાસ લીલાઓ છે, એના ઉપર આધારિત છે. અને એ આપણું આ મણિપુરી નૃત્ય ગણવામાં આવશે. મિત્રો અહીંયા નૃત્યની આપણે વાત કરીએ છીએ તો આ નૃત્યની અંદર કેટલીક બાબતો જોવામાં આવતી હોય છે. એવી કઈ કઈ બાબતો છે આપણે જોવા જઈએ
તો મિત્રો, મણિપુરી નૃત્યના મુખ્યત્વે બે પ્રકાર છે. યાદ રાખજો, અંડરલાઈન કરી શકાશે કે ભાઈ મણિપુરી નૃત્યના મુખ્યત્વે પ્રકાર કેટલા હતા, કે બે છે. એક લાસ્ય અને બીજો તાંડવ. લાસ્ય અને તાંડવ બે નૃત્યના પ્રકાર છે. મિત્રો, આ નૃત્ય કરતી વખતે કઈ બાબતનો પહેરવેશને ધ્યાનમાં લેવાય છે? તો સામાન્ય રીતે કહે છે કે આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમર પર પટ્ટો બાંધવામાં આવે છે અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે. તો ઘણી વખત એવો સવાલ પૂછાય કે ભાઈ આ કુમીન એટલે શું? તો કે નીચે ઘેરદાર લીલા રંગના જે ચણિયો હોય એને કુમીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ કુમીન શબ્દ પણ મહત્વપૂર્ણ છે. એ ઘણી વખત વન વર્ડ આન્સરમાં પણ પૂછાતો હોય. તો મણિપુરી નૃત્ય એ મણિપુર રાજ્ય સાથે જોડાયેલું છે. ભગવાન કૃષ્ણની બાળલીલા અને રાસલીલાઓ સાથે જોડાયેલું છે. એમાં મુખ્યત્વે બે પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. એમાં કુમીન શબ્દને આપણે યાદ કરીએ. હવે આ જે નૃત્ય કલા છે એ નૃત્ય કલાને જીવંત રાખવામાં કેટલાક કલાકારોનો પણ ભાગ છે, અને એ છે મિત્રો ગુરુ ઓમ્બો બિસિંગ તથા આતોબો સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા. આવા કલાકારોએ આ મણિપુરી નૃત્ય કલાને જીવંત રાખવામાં વિશેષ ભૂમિકાઓ ભજવી છે. તો આ રીતે આપણું આ એક નૃત્ય કલા. તો અહીંયા મિત્રો આપણે કેટલીક કલાઓનો જે પરિચય આપણે મેળવવો હતો, એમાં આપણે આ વિભિન્ન કલાઓનો આપણે પરિચય જોયો કે ભાઈ નૃત્ય કલા એટલે કે સંસ્કૃતમાં નટ ધાતુ પરથી ઉતરી આવી હતી તે. તો અહીંયા આ વિભિન્ન જે નૃત્યો છે ને આપણે વાત કરી. ત્યાર પછી આપણે મિત્રો ઘણી વખત મહત્વપૂર્ણ સવાલના રૂપમાં એક સવાલ પૂછાતો હોય છે, અને એ સવાલ છે આપણો નાટ્યકલાના રૂપમાં કે પ્રાચીન ભારતની નાટ્યકલાનો પરિચય આપો. ભારતીય નાટ્યકલાનો પરિચય આપો, આવો એક સવાલ પૂછાય. તો હવે આપણે આ એક સવાલને પણ સમજીએ કે ભાઈ નાટ્યકલા કોને કહી શકાશે, નાટ્યકલામાં કઈ બાબતોનું મહત્વ જોવા મળે છે. તો એવી બાબતોને આપણે આજે જોવી છે. તો અહીંયા નાટ્યકલા મિત્રો આ એક કલા એવી છે કે જેની અંદર તમે જો બધા જ પ્રકારનું જ્ઞાન, બધી જ પ્રકારની વ્યક્તિઓ ને આવરી લેતું હોય છે. એટલે મનોરંજનની સાથે સાથે સંસ્કાર આપવાનું કામ એટલે નાટ્યકલા કહેવાય છે. અને મિત્રો પ્રાચીન સમયથી આપણી આ જે નાટ્યકલા છે એની આ એક વિશેષ ભૂમિકા પણ રહી છે કે ભાઈ નાટકનું જે સંચાલન કરે ને આપણે સૂત્રધાર કહેવામાં આવે છે. આપણે કેમ અહીંયા કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ હોય ત્યારે એક એન્કરિંગ કરનાર હોય, એવી રીતે નાટકનું સંચાલન કરે અને આપણે સૂત્રધાર કહેવામાં આવે છે. એ સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્યકલાની એક આગવી ઓળખ બની રહી હોય છે. તો અહીંયા નાટ્યકલાનું નિર્માણ કયા સમયથી થયું હતું, કઈ વ્યક્તિઓના સમયમાં થયેલું છે, એની વાત કરીએ તો મિત્રો ભરત મુનિએ એક મહાન ગ્રંથ રચ્યો અને એ ગ્રંથનું નામ છે નાટ્યશાસ્ત્ર. ધ્યાન રાખજો, ભરત મુનિ રચિત ગ્રંથનું નામ શું હતા કે નાટ્યશાસ્ત્ર. આગળ આપણે નૃત્ય કલાની અંદર વિભિન્ન નૃત્યનો પરિચયમાં આપણે જોઈ ચૂક્યા. તો એ નાટ્યશાસ્ત્ર જે કલાના ક્ષેત્રમાં એક પ્રચલિત ગ્રંથ માનવામાં આવે છે. મિત્રો નાટ્યકલા એ નાટ્યલેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર તમે જો નાટક જ્યારે જોવો છો ત્યારે એની અંદર ત્રણેય વસ્તુનું જોવા મળતું હોય. કારણ કે નાટકમાં આપણને ઘણી બધી બાબતો સમાવેશ થતો હોય છે. ત્રિવેણી સંગમ જોવા મળે. એક તો આપણે નાટકને જોતા હોઈએ, નિહાળતા હોઈએ. આમે આપણા ગુજરાતી સાહિત્યમાં પણ તમે જો ઘણા બધા નાટકો જોવા મળી રહ્યા છે, રંગમંચ પર ભજવાતા હોય છે. એમ દરેક રાજ્યની અંદર પણ આ પ્રકારની વિશેષતાઓ છે. તો અહીંયા તમે જો કે ભાઈ રંગમંચ ઉપર જ્યારે નાટક ભજવાતું હોય, આપણે કેમ ભવાઈના નાટકો ભજવાતા હોય ત્યારે એ નાટકને આપણે જોઈ શકીએ છીએ, એટલે એને દ્રશ્ય માધ્યમ કહેવામાં આવે. બીજું એને આપણે જોઈ શકીએ છીએ, સાથે સાથે એને સાંભળી શકીએ છીએ, એટલે શ્રાવ્ય માધ્યમ પણ છે. અને ત્યાર પછી જે કલાકાર છે એ પોતાનો અભિનય પણ એમાં સામેલ કરતો હોય છે.
એટલે અહીંયા ત્રણ વસ્તુ જોવા મળે, દ્રશ્ય પણ જોવા મળે, શ્રાવ્ય પણ જોવા મળી શકે અને સાથે એનો અભિનય પણ જોવા મળે. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ થાય છે અને ત્રિવેણી સંગમના માધ્યમથી જે તૈયાર થાય એને મિત્રો નાટ્ય કલા કહેવાય છે. એટલે નાટ્ય કલાની અંદર આપણને ત્રણ વસ્તુનો સંગમ જોવા મળતો હોય છે, દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય. આ રીતે ત્રિવેણી સંગમ સાથે આ નાટકમાં દરેકને મનોરંજન પણ મળતું હોય છે. આબાલ વૃદ્ધ એટલે મિત્રો બાળકોથી માંડીને વૃદ્ધો સુધીની તમામ વ્યક્તિઓને મનોરંજન પણ આમાં મળતું હોય છે. સાથે સાથે શિક્ષણ પણ મળતું હોય છે અને સંસ્કારોનું સિંચન પણ થતું હોય છે. કંઈક ઉપદેશ પણ એની અંદર જોડાયેલો હોય છે, કંઈક માહિતી પણ એના દ્વારા આપણે સમાજની અંદર આપવામાં આવતી હોય છે, એક પ્રેરણા પણ પૂરી પાડવામાં આવતી હોય છે. તો નાટકનો મૂળ હેતુ પણ મિત્રો આવો જ કંઈક હોય છે, શિક્ષણ પણ હોય છે, મનોરંજન પણ હોય છે, પ્રેરણા પણ હોય છે અને કંઈક સંદેશ પણ હોય છે. તો આવી રીતે ભારતની પ્રાચીન કળા અને એ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણવતા ભરત મુનિએ કહ્યું છે. હવે અહીંયા મિત્રો એક શબ્દને આપણે ખાસ ધ્યાનમાં લઈએ કે ભરત મુનિએ એવા કયા શબ્દો વાપર્યા છે. એવું કોઈ શાસ્ત્ર નથી, ધ્યાન રાખજો, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી અને એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. આમ ભરત મુનિ રચિત આ ગ્રંથની અંદર આપણે પ્રથમ નાટકની વાત કરીએ અને એ છે મિત્રો ભરત મુનિએ કયું સૌ પ્રથમ નાટક રચ્યું હતું. સવાલ પૂછાય, ધ્યાન રાખજો, વન વર્ડ આન્સરમાં પૂછી શકે કે ભાઈ ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું નામ શું હતું. તો એ છે મિત્રો દેવાસુર સંગ્રામ. મિત્રો સંસ્કૃત સાહિત્યની અંદર ઘણા બધા કવિઓ થઈ ગયા અને એમાં એક કવિ છે ભાસ. ભાસ એક એવા મહાન કવિ છે કે જેના જન્મ વિશે આજે પણ કોઈને પૂરેપૂરો ખ્યાલ નથી. માત્ર જે કંઈ આપણને ખ્યાલ છે એના સાહિત્યના માધ્યમથી, એમને લખેલા જે પુસ્તકો છે એના માધ્યમ થકી જ આપણે જાણી શકીએ છીએ કે આ સદીમાં થઈ શક્યા છે. બાકી ભાસ વિશે મિત્રો આજે પણ આપણને ભાસ જ જોવા મળે છે. એમના જન્મની બાબતમાં આવા ઘણા બધા મતાંતર હોય છે. તો ભાસ એમણે જે ગ્રંથો રચ્યા છે એ કેટલાક મહાભારત આધારિત ગ્રંથ છે. હવે મહાભારત આધારિત ગ્રંથ એટલે એમાંનું એક નાટકનું નામ છે કર્ણભાર. મિત્રો મહાભારતની અંદર આપણે આવા ઘણા બધા પાત્રો જોઈ ચૂક્યા છીએ, સાંભળેલા છે ને આપણને ખબર પણ હશે. ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે વિચારીએ તો એમાં એક નાટકનું નામ છે કર્ણભાર. એટલે આપણને અંગરાજ કર્ણના જે ઘટનાઓ સાથે જોડાયેલું એક નાટક. કર્ણનું જે જીવન ચરિત્ર કેવું હતું, એક દાનવીરતાની દ્રષ્ટિએ કર્ણ કેટલો પ્રચલિત હતો અને એ કર્ણના કવચ ને કુંડળ સાથે જોડાયેલું આ એક નાટક એટલે કર્ણભાર કહેવાય છે. ત્યાર પછી મિત્રો ભાસનું બીજું એક નાટક જેનું નામ છે ઉરુભંગમ. ઉરુનો ભંગ મહાભારતની અંદર જ્યારે દુર્યોધન અને ભીમ વચ્ચે જ્યારે ગદાયુદ્ધ થતું હોય અને સમય એ જે ઉરુભંગનો જે પ્રસંગ છે એ મહાકવિ ભાસે કેવી સરસ મજાની શૈલીમાં એને વ્યક્ત કર્યો છે એ ઉરુભંગ નાટકમાં જોવા મળી શકે. ત્યાર પછી દૂતવાક્યમ નામનો જે ગ્રંથ છે એને પણ ભગવાન કૃષ્ણ જ્યારે એક સંદેશવાહક બનીને જાય છે એ પ્રસંગને મહાકવિ પાસે દૂતવાક્યમની અંદર ખૂબ સરસ રીતે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા ભાસના જે નાટકો છે મિત્રો, એ ભાસના નાટકોમાં એક નાટક કયું છે? કર્ણભાર છે, ઉરુભંગમ છે અને ત્રીજો દૂતવાક્યમ છે. આ નાટકોનો વારસો આપણને પ્રાચીન સમયથી પ્રાપ્ત થયો છે અને વારસો જેને કારણે આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારોનું સિંચન થતું આવ્યું છે. આપણે હંમેશા આવી હકારાત્મક બાબતોને સ્વીકારતા આવ્યા છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો મહાકવિ કાલિદાસ.
મિત્રો, કાલિદાસ પણ એક મહાન નાટ્યકારના રૂપમાં જાણીતા છે અને એમણે મહાન ગ્રંથોનું નિર્માણ કર્યું છે, એટલે તે મહાકવિઓ તરીકે ઓળખાયા છે. તો મહાકવિ કાલિદાસના જન્મ વિશે પણ, એમના જીવન ચરિત્ર વિશે પણ આપણે જાણીએ તો ઘણું બધું રસપ્રદ જોવા મળી શકે છે. અને એ મહાકવિ કાલિદાસે પણ મહાન ગ્રંથોનું નિર્માણ કર્યું છે. અને એ મહાન ગ્રંથોમાં એક ગ્રંથ છે મિત્રો, અભિજ્ઞાન શાકુંતલમ. મિત્રો, અભિજ્ઞાન શાકુંતલમ શબ્દ આવે એટલે આપણે એક મહાન ગ્રંથ તરીકે એની ચર્ચા કહેવાય. એવું કહેવાય છે કે જે એક જર્મન કવિ થઈ ગયા, એ જર્મન કવિ ઘેટ, કે જેમણે આ અભિજ્ઞાન શાકુંતલમ નામનો ગ્રંથ વાંચ્યો ત્યારે એને માથા પર મૂકીને એ નાચ્યા હતા. મિત્રો, એટલી સરસ મજાના પ્રણય પ્રસંગોનું એમાં વર્ણન છે, કારણ કે દુષ્યંત અને શકુંતલા આ બંને વચ્ચેના જે પ્રણય છે, પ્રેમના અંકુર જે છે, એનું વર્ણન તમને અભિજ્ઞાન શાકુંતલમ નામના ગ્રંથની અંદર, નાટ્ય ગ્રંથની અંદર જોવા મળી શકે. ત્યાર પછીનું બીજું એક કાલિદાસનો મહાન ગ્રંથ છે અને એ છે મિત્રો વિક્રમો વર્ષ્યમ, કે જેમાં ઉર્વશી સ્વર્ગની અપ્સરા સાથેનું વર્ણન આ મહાકવિ કાલિદાસે સરસ રીતે વર્ણન કર્યું છે. ત્યાર પછી ત્રીજો એક ગ્રંથ છે મિત્રો, માલવિકા અગ્નિમિત્રમ. આ રીતે કાલિદાસના પણ ઘણા બધા ગ્રંથો છે, એમાંના કેટલાક ગ્રંથોનો અહીંયા વાત કરી. અભિજ્ઞાન શાકુંતલમ છે, વિક્રમ વર્ષ્યમ છે, માલવિકા અગ્નિમિત્રમ છે. મિત્રો, આ નાટકો સૌથી વધુ જાણીતા બની શક્યા છે. આમ આ બધી રચનાઓના આધારે આપણે કહી શકીએ કે પ્રાચીન સમયમાં નાટ્યકલાના ક્ષેત્રમાં પણ અનેક નાટ્યકારો થઈ ગયા કે જેમણે સંસ્કૃતિ નાટ્યકલાને સમૃદ્ધ બનાવવા સૌથી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. મિત્રો, સામાન્ય રીતે આપણે આ સવાલને સરસ રીતે સમજી શકીએ. ભાઈ, નાટ્યકલા એટલે નાટક, અને નાટકની અંદર કે સૂત્રધાર હોય, રમૂજક હોય, વિદૂષકો હોય, અને હંમેશા રંગમંચ પર ભજવાતું હોય. અને જ્યારે એ રંગમંચ પર ભજવાતું હોય ત્યારે આપણી અંદર ત્રણ વસ્તુ ધ્યાનમાં આવે: દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય, કે જેમાં મનોરંજન પણ હોય, શિક્ષણ પણ હોય અને એક સંદેશ પણ હોય. અને આ રીતે ભરત મુનિનો આપણે ઉલ્લેખ કરીએ, આ ઉપરાંત મહાકવિઓને યાદ કરીએ, અને મહાકવિઓએ ભાસ છે, કાલિદાસ છે, એમના ગ્રંથોની યાદ કરીએ, તો આવી રીતે આપણી સામે એક મહત્વપૂર્ણ સવાલ આપણો તૈયાર થાય મિત્રો, કે ભારતીય નાટ્યકલાનો પરિચય આપો. ત્યાર પછી મિત્રો આપણે એક મહત્વપૂર્ણ સવાલ ઉપર જઈ રહ્યા છીએ, કારણ કે આવી ઘણી બધી કલાઓને ઉજાગર કરવાની વાત કરી. તો મિત્રો, ગુજરાતની નાટ્ય કલાઓમાં પણ કેટલાક ગુજરાતી નાટ્ય કલાકારો પણ તૈયાર થઈ ગયા, અને એ નાટ્ય કલાઓમાં એક કવિ છે મિત્રો, જયશંકર સુંદરી. મિત્રો, જયશંકર સુંદરીનું નામ પણ ઘણું જ મોખરે ગણવામાં આવી રહ્યું છે. અને એમણે જે કંઈ ગ્રંથો રચ્યા છે, આ સિવાય પણ કેટલાક કલાકારો થઈ ગયા ગુજરાતી સાહિત્યની અંદર કે જેમણે નાટ્ય કલાની અંદર ખૂબ સારી કામગીરી કરી છે. એમાં એક છે મિત્રો અમૃત નાયક, બીજા છે મિત્રો બાપુલાલ નાયક, અને ત્રીજા છે મિત્રો પ્રાણસુખ નાયક. આ ઉપરાંત અન્ય કલા સાહિત્યકારોને આપણે યાદ કરીએ તો એ છે મિત્રો દીના પાઠક છે, જસવંત ઠાકર છે, ઉપેન્દ્ર ત્રિવેદી છે, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ગીવાલા, આવી ઘણી બધી વ્યક્તિઓનો ફાળો એમની સાથે જોડાયેલો છે. તો આમ આપણી જે સાહિત્ય કલા છે એને જીવંત રાખવામાં આ વ્યક્તિઓનો ઘણો બધો ફાળો જોવા મળી શકે. મિત્રો, એક છેલ્લો એક સવાલ આપણે જોઈ રહ્યા છીએ, અને એ છે મિત્રો ભવાઈનો પરિચય. ઘણી વખત આ સવાલ પૂછાય, ભવાઈની માહિતી આપો. મિત્રો, ભવાઈ એ ગુજરાતી સાહિત્ય એટલે છે જેને હળવી શૈલીમાં રમૂજ કરવાનું કામ કરી રહ્યા છે. તો આ છે મિત્રો ભવાઈ, એક સરસ મજાની, અને એને હળવી શૈલીમાં આ ઘણા બધા નાટકો જેમ કે રામદેવનો વેશ છે, ઝંડા ઝૂલણનો વેશ છે, કજોડાનો વેશ છે, એ ભવાઈના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, અહીંયા આપણે જે કઈ વસ્તુ બાબત કરી કે ભવાઈ જ્યારે ચાલતી હોય તે ભવાઈની સાથે આપણે કેટલોક સંદેશ પણ એમાં મળતો હોય છે. અને સંદેશ આપણો કયો હોય છે તો કે ભાઈ અહીંયા સામાજિક કુરિવાજો છે, સમાજની અંદર ઘણી બધા રીતિ રિવાજો જે જોવા મળે છે એનું પણ અંદર તમને જોવા મળી શકે. આપણા ગુજરાતની અંદર કન્યા કેળવણીને
પ્રોત્સાહન આપવું હોય, બેટી બચાવોને પ્રોત્સાહન આપવું હોય, તો એ રંગલા રંગલીના પાત્રો દ્વારા ભવાઈને ભજવવામાં આવે છે, કે જેમાં ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરીને એની શરૂઆત કરવામાં આવતી હોય છે. તો આવી રીતે મિત્રો આપણે આજે જે કંઈ સવાલોના મહત્વપૂર્ણને આપણે સમજી રહ્યા છીએ એનું આ એક મહત્વપૂર્ણ હતું. મિત્રો, તો હવે આપણે